ગોંડલની સરજમીન ઉપર સરકાર હાજી મૂસા મિયા બાવા પંજાબ થી સફર કરતા કરતા અહીંયાના ઓલિયા અલ્લાહ થી ફૈઝ અને બરકતો લેતા લેતા જ્યારે ગોંડલ શરીફ ની ધરતી ઉપર આવ્યા છે ને, ગોંડલ ની અંદર ઈ ફૈઝાન મુસ્તફા જાને રહેમત નો લૂંટાવ્યો કે માણસો એમના દરના સવાલી બન્યા, અને જે એમના દરનો સવાલી બની ગયો ને, ઈ સવાલી ને પછી બીજે ક્યાંય જોલી ના ફેલાવી પડી. સરકાર હાજી મૂસા મિયા બાવાની ચોખટ ઉપર અગર કોઈ બીમાર આવે એની બીમારી દૂર કરી દેવામાં આવતી હતી. અગર કોઈ અપાહિજ આવે તો અપાહિજને તંદુરસ્ત કરી દેવામાં આવતું હતું. અગર કોઈ ભૂખો આવે તો એની ભૂખને ખત્મ કરી દેવામાં આવતી હતી. અગર કોઈ પ્યાસો આવે તો એમની પ્યાસને પૂરી કરી દેવામાં આવતી હતી. સાહેબો, ઈ પોતાની હયાતની અંદર માણસોની એટલી ખિદમત અને માણસોને એટલા મદદરૂપી કામ કરતા હતા ને, અલ્લાહ પાકે એમની કબ્રને વીરાન ના થવા દીધી અને દુનિયાને સાબિત કરી દીધું કે જોવો, જે પૈસા માટે જીવતો હતો અને પૈસાની લાલચ રાખી અને પોતાની જિંદગી ગુજારીને ગયો ને, ઈ ક્યાં દફન છે કોઈને ખબર નથી. પણ જે અમારી મોહબ્બતમાં, જે અમારા કામમાં લાગી ગયો, પછી એમના પડદા ફરમાવવાના આટલા 100 વર્ષો બાદ પણ એમની તુરબત ઉપર આવવા વાળાઓનું કોઈનું કામ અમે બાકી રહેવા દેતા જ નથી.